અમદાવાદના આર્કિટેક્ટ ચંદ્રકાંત સોમપુરાને પદ્મશ્રી સન્માન કહ્યું, એવોર્ડ તો ઘણા મળતા હોય છે, પણ રાષ્ટ્રીય સન્માન મળવું એ મારા માટે ગૌરવની વાત. અયોધ્યા રામ મંદિર માટે સરકારે સન્માન આપ્યું. સોમનાથ મંદિર માટે તેમના દાદાને મળ્યો હતો પદ્મશ્રી. ભારતીય કથક નૃત્યાંગના અને કોરિયોગ્રાફર કુમુદિની લાખિયાનું ભારત સરકાર પદ્મ વિભૂષણથી કરશે સન્માન. પદ્મ પુરસ્કારની જાહેરાત થતાં જ કુમુદિનીબેન લાખિયાના પરિવારમાં છવાઈ ખુશી. કેડિલા હેલ્થકેરના ચેરપર્સન પંકજ પટેલને વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા. પંકજ પટેલે મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને આ સન્માન કર્યું સમર્પિત. સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી માટે તુષાર શુક્લની પદ્મશ્રી માટે પસંદગી. સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્ર માટે એનાયત કરાયું પદ્મશ્રી. શુભકામનાઓ અને આશીર્વાદ બદલ તુષાર શુક્લએ માન્યો સૌનો આભાર. સાબરકાંઠાના મુછાડીમાં તરીકે ઓળખાતા સુરેશભાઈ સોનીને પદ્મશ્રી એવોર્ડ. જિલ્લાભરમાં ગર્વની લાગણી. સુરેશભાઈનું સહયોગ કુષ્ઠ ટ્રસ્ટ સમગ્ર દેશભરમાંથી રક્તપિત્તના દર્દીઓ માટે એકમાત્ર આશ્રયસ્થાન. 1051થી વધુ દર્દીઓ જીવી રહ્યા છે સ્વમાનભેર જિંદગી. 40 વર્ષથી ટાંગલિયા કળામાં કાર્યરત લવજીભાઈ પરમારને પદ્મશ્રીનું સન્માન. ટાંગલિયા કળાને જીવંત રાખવા સુરેન્દ્રનગરના લવજીભાઈએ જીવન સમર્પિત કર્યું. અનેક લોકોને કળા શીખવાડી અને આપી રોજગારી. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર. મહાકુંભને લઈને પ્રયાગરાજમાં માનવ મહેરામણ. ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી લોકોએ પુણ્યનું ભાથું બાંધ્યું. સંગમ ઘાટ પરનો આકાશી નજારો સામે આવ્યો. મહાકુંભમાં યોજાયેલા 2500 ડ્રોનના મેગા શોનો અદ્ભુત નજારો સામે આવ્યો. સમુદ્ર મંથનની ભવ્ય કથા, શિવનું વિષપાન, ઓમના પવિત્ર જાપની ઘટના જીવંત થઈ. રંગબેરંગી ધાર્મિક પ્રતીકોથી ઝગમગી ઉઠ્યું સંગમનું આકાશ. મહાકુંભમાં દરરોજ લાખો ભક્તો માટે ધમધમે છે ભોજનશાળા. સ્વચ્છતા સાથે સ્વયંસેવકો બનાવે છે રસોઈ. હાઈટેક કિચનમાં રોટલી બનાવવા મુકાય છે મશીન. દરરોજ શ્રદ્ધાળુઓને પીરસાય છે પૂર્ણ ભાણું. મહાકુંભમાં ફેમસ થયેલા આઈઆઈટી બાબા થયા ઇમોશનલ. અભયસિંહે કહ્યું, મને આઈઆઈટી બાબાનો ટેગ ન આપો. મહિલા વિશે વાત કરતા સમયે રડતા દેખાયા બાબા અભયસિંહ. અયોધ્યામાં ઉમટ્યા ભક્તો. શ્રીરામનગરી અયોધ્યામાં કીડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો આવ્યા સામે. મોટી સંખ્યામાં ભક્તો રામલલ્લાના દર્શનાર્થે ઉમટ્યા. રાજકોટના જામકંડોરણામાં શાહી સમૂહ લગ્ન યોજાયો. એક જ મંડપમાં 511 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા. 511 વરવધુનો વિન્ટેજ કારમાં વરઘોડો નીકળતા જાજરમાન દ્રશ્યો સર્જાયા. ધારાસભ્ય જયેશ રાદડિયાએ 511 દીકરીઓનું કન્યાદાન કર્યું. રોમન અને ભારતીય સંસ્કૃતિની ઝાંખી દર્શાવતા સેટ આકર્ષણનું કેન્દ્ર બન્યો. સમૂહ લગ્નોત્સવમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા, CR પાટીલ સહિતના રાજકીય આગેવાનો રહ્યા ઉપસ્થિત. અલગ રાજ્ય ભીલ પ્રદેશની ફરી ઉઠી માંગ. આદિવાસી નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવાએ સાગબારાના એક કાર્યક્રમમાં માંગ કરી. કહ્યું કે અલગ ભીલ પ્રદેશ માટે સમાજના 50% લોકો તૈયાર. આદિવાસી સમાજના ન્યાય માટે તમામે એક થવું જોઈએ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપ અને કોંગ્રેસ સાથે લડવા તૈયાર. ગઠબંધન અંગે આપ નેતા યશુદાન ગઢવીનું નિવેદન. કોંગ્રેસ ઈચ્છે તો અમે ગઠબંધન માટે તૈયાર. બંને પાર્ટીના ગઠબંધનથી સારા પરિણામ આવી શકે. વલસાડના ડુંગરી ખાતે નવનિર્મિત સ્ટેડિયમમાં DPL ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ બેટિંગ પર હાથ અજમાવ્યો. હળવા અંદાજમાં જોવા મળ્યા મંત્રી કનુ દેસાઈ. બારડોલીમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા અને કલેક્ટરની ઉપસ્થિતિમાં વાહન ચાલકોને કરાયું હેલ્મેટનું વિતરણ. વાહન ચાલકોને માર્ગ સુરક્ષા અંગે માર્ગદર્શન અપાયું. ગોધરાના છબનપુરમાં ભારત માતા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. શાસ્ત્રોક્ત વિધિ સાથે સંપન્ન થઈ પ્રાણ પ્રતિષ્ઠા. કાયદાનું પાલન કરવાનો સામૂહિક સંકલ્પ લેવાયો. સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કક્ષાના ફાયર મોડલ સ્ટેશનનું ખાતમુહૂર્ત. રિવરફ્રન્ટ રોડ પર અંદાજે 5 કરોડથી વધુના ખર્ચે બનાવાશે ફાયર સ્ટેશન. અત્યાધુનિક સાધનોથી સુસજ્જ ફાયર સ્ટેશન બનાવાશે. સુરતમાં હેલ્મેટ વગર નીકળશો તો ખેર નથી. 15મી ફેબ્રુઆરીથી હેલ્મેટ ન પહેર્યું તો 2 વ્હીલર ચાલકો વિરુદ્ધ થશે કડક કાર્યવાહી. પોલીસ કમિશનરે કહ્યું, તમારા પરિવાર માટે હેલ્મેટ પહેરો. વડોદરાના લાલબાગ બ્રિજ નજીક વિશાળ આંબલીનું વૃક્ષ ધરાશાય. વૃક્ષ નીચે દબાયેલા 3 લોકોને ફાયરના જવાનોએ સુરક્ષિત બહાર કાઢ્યા. સદનસીબે કોઈ મોટી ઈજા કે જાનહાનિના સમાચાર નહીં.
કચ્છ સરહદથી ઝડપાયો પાકિસ્તાની ઘૂસણખોર. બીએસએફના જવાનોએ ઘૂસણખોરને ઝડપી પાડ્યો. ઘૂસણખોર પાકિસ્તાનના સિંધ પ્રાંતનો વતની હોવાનું સામે આવ્યું. બીએસએફે ઘૂસણખોરની હાથ ધરી સઘન પૂછપરછ.